જોડી દઈશું. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોય સવસાહુણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધે ધુવમચલમણોગમં ગતિં પત્તે ઓછામી સમય પાહુર્ણમો સુધ કેવલી ભરત ક્ષેત્રના સમર્થાચાર્ય ભગવાન કુંકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારમાં શરૂઆતમાં જ આચાર્ય દેવે પ્રતિજ્ઞા કરી છે, વ્યવસાય કર્યો છે કે હું આ ગ્રંથરાજ સમયસારમાં સમ્યક દર્શનનો વિષય એકત્વ વિભક્ત શુદ્ધ આત્માને દર્શાવીશ. એનો અર્થ એ થયો કે આગળ જે પણ કોઈ પણ બધું નિરૂપણ આવશે એમાં અમારું પ્રયોજન આ શુદ્ધ નયનો વિષયભૂત દ્રષ્ટિનો વિષય સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્માને બતાવવાનો હશે. એના રિલેટેડ જે કોઈ પણ ચર્ચા કરવામાં આવે પણ એ બધી ચર્ચામાં પ્રયોજન આ દ્રવ્ય દ્રષ્ટિનું હશે ત્યાં આગળ. તો એ સંબંધમાં જ આગળ વધતા વધતા જે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની 308 થી 11 ગાથામાં આચાર્ય દેવે બહુ જ એક મહત્વપૂર્ણ વાત કરી, જે આપણે જોઈ રહ્યા છીએ કે અમૃતચંદ્ર આચાર્ય દેવી ટીકાની અંદર જે 2-2.5 લાઈન મૂકીને બહુ મહત્વનો ન્યાય આપ્યો કે જીવ દ્રવ્ય કર્મ નિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ છે અને અજીવ દ્રવ્ય પણ ક્રમ નિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ છે. તો દરેક દ્રવ્ય પોતાના ક્રમ નિયમિત પરિણામથી ઉપજે છે અને બીજી સમય પર્યાયનો વ્યય થાય છે, નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, પહેલાની પર્યાયનો વ્યય થાય છે, ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય પર્યાયની અંદર નિરંતર ચાલુ જ છે, એકદમ બદ્ધ બરાબર ચાલુ જ છે. એ પ્રમાણે તો પછી આની અંદર હું પરનું કંઈ કરી દઉં કે નિમિત્તથી આ બાજુ કંઈ કાર્ય થાય એવો કોઈ અવકાશ દેખાતો જ નથી. જે ટોડરમજી સાહેબની યાદ કરે તત્વ વિચાર, કોઈ અવકાશ જ નથી દેખાતો. અને આ ક્રમબદ્ધ પર્યાય બધાને નહીં બેસવાનું કારણ એ વખતની જે વાત છે, ગુરુદેવશ્રીએ વારંવાર કહ્યું કે આને માને તો નિમિત્તથી કાર્ય થાય છે, એ જે બધું માનેલું છે વાત ઉડી જાય છે. ન્યાય સમજાય છે કે નહીં? કેમ કે આજ સુધી એ બધું માનેલું છે કે બાઈ રોટલી બનાવે, કુંભાર ઘડો બનાવે, શાસ્ત્રથી જ્ઞાન થાય. હા, આ બધા બહારના કાર્ય અમે કરી શકીએ છીએ, બોલવાનું કાર્ય અમે કરી શકીએ, હલન ચલનની ક્રિયા બધી બધો વિસ્તાર છે એનો ઘણો બધો જે છે, એ બધી ક્રિયાઓને અમે કરી શકીએ છીએ. એટલે હું કરતા ને આ બધી ક્રિયાઓ એ મારું કર્મ અમે કરી શકીએ છીએ. પણ જો ક્રમબદ્ધને માનવામાં આવે, તમે વિચાર કરો, ક્રમબદ્ધને માનવામાં આવે, આ રોટલીના ટુકડા શેનાથી થાય? રોટલીના ટુકડા શેનાથી થાય? દાંતથી કે નાકથી? હા, કે આવો સિમ્પલ પ્રશ્ન પૂછો છો?
દાંતથી કે નાકથી? સીધી વાત છે ને, દાંતથી કે ના તમે 100% ખોટા છો. હા, એ કેવું છે, દાંતથી રોટલીના ટુકડા નથી થતા. કેમ કે એ રોટલીના પરમાણુઓ છે ને એની ક્રમ નિયમિત પર્યાય ક્રમબદ્ધ સ્વતંત્ર છે, અને દાંતના જે પરમાણુ છે એની ક્રમ નિયમિત પર્યાય એની સ્વતંત્ર છે. તો બંને સ્વતંત્ર પોતાની પર્યાય છે, નિરપેક્ષ. કેટલી વાત આવી, નિરપેક્ષપણું છે. દાંતને રોટલીની અપેક્ષા નથી, રોટલીને દાંતની અપેક્ષા નથી, તો પછી નિમિત્ત નહીં. પણ રોટલીના ટુકડા થયા એમાં દાંત નિમિત્ત ખરા કે નહીં? નિમિત્ત ખરા કે નહીં? પણ નિમિત્તને તું નિમિત્ત ક્યાં માને છે? તું તો એમ માને છે કે દાંત થી રોટલીના ટુકડા થયા. તું તો કર્તા કર્મ સંબંધ માને છે ને. તો નિમિત્તને નિમિત્ત તરીકે ક્યાં માને? નિમિત્તને કર્તા માને છે. તો આ ક્રમબદ્ધને માને છે. તો પછી આ બધી વાતોનો સ્વીકાર કરવો પડે છે કે પેટ્રોલથી મોટર ચાલતી નથી, બાઈ રોટલી બનાવતી નથી, પાણી અગ્નિથી ગરમ. તો અત્યાર સુધીનું બધું જે માનેલું છે અને કાનજી સ્વામીનો જે વિરોધ કર્યો છે, પણ આ ક્રમબદ્ધને માનીએ છીએ ને, તો ઓટોમેટિકલી બધું આ નક્કી થઈ જાય છે કે દાંતથી રોટલીના ટુકડા થતા નથી, પેટ્રોલથી મોટર ચાલતી નથી, કુંભાર ઘડો બનાવતો નથી. સીધી વાત 2 ને 2 4 જેવું સ્પષ્ટ દેખાય છે. જો માનીએ તો આ ગડબડ થાય છે. હા, સમજાય છે કે નહીં? એટલે પોતાના જે જૂના આગ્રહો, જે બધા પકડી રાખેલા મિથ્યા માન્યતાઓ પકડી રાખેલી છે ને, એ મિથ્યા માન્યતાઓને છોડવા માટે જીવ તૈયાર નથી થતો. અને એ મિથ્યા માન્યતાઓ એની એ હદ સુધી સવાર થઈ જાય છે કે આવા ભગવાનના કહેલા પરમાગમમાં એમાંથી, કેમ કે પ્રશ્ન આવે ને કે આ ક્રમબદ્ધ પર્યાય કાનજી સ્વામીએ નવી કાઢી છે, શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? ત્યારે આ શાસ્ત્રમાંથી બતાવ્યું કે આ અહીંયા લખ્યું છે. ક્યાં તો સમયસાર છે ને, સમયસાર તો તમારું શાસ્ત્ર છે. બીજે બતાવો તો પ્રવચન સારમાં બતાવ્યું 99 ગાથા, મોતીની માળા, મણકા એક પછી એક પછી એ તો વાત લખેલી છે કે નહીં? આ સમયસાર પ્રવચન સાર એ તો બધા તમારા છે. અરે કે સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષામાં લખ્યું છે, જે દ્રવ્યની, જે ક્ષેત્રમાં, જે કાળે, જે નિમિત્તની ઉપસ્થિતિમાં, જે પુરુષાર્થ પૂર્વક જે પર્યાય થવાની સર્વજ્ઞ ભગવાન એમના જ્ઞાનમાં જોયું છે, તે દ્રવ્યની, તે ક્ષેત્રમાં, તે કાળે, તેવી પર્યાય, તે નિમિત્તની ઉપસ્થિતિમાં, તેવા પુરુષાર્થ પૂર્વક એવી જ થાય છે. એમાં ઇન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન કોઈ પણ ફેરફાર કરવા માટે શક્તિમાન. લખ્યું છે, ત્યાં પણ લખ્યું છે. એટલે પછી આગળ જતા બધા હવે તમે વાંચજો બધું. પછી સર્વજ્ઞ ભગવાનના આધારે સમજાવ્યું. આ બધું ભાઈ નક્કી છે બધું. તો જીવો એ હદ સુધી પહોંચી ગયા ને કે સર્વજ્ઞ ભગવાનની ડેફિનેશન પણ ચેન્જ કરવા લાગ્યા. આ સ્થિતિ આવી ગઈ. પક્ષનો જે હઠાગ્રહ કેવો ખરાબ હોય છે. એટલે શ્રીમદ રાજચંદ્રજી લખી છે એક લાઈન, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મુક્ત. સ્વચ્છંદ નો અર્થ ત્યાં પોતાનો મતનો આગ્રહ પકડી રાખે ને, તો આવી ગડબડ થતી જોવામાં આવે છે. તો આ ક્રમ આપણે સમજી રહ્યા છે કે આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને સમજવાના ફળમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો તો જીવને અનાદિકાળથી પરમા અને પર્યાયની અંદર ફેરફાર કરવાની જે દ્રષ્ટિ હતી એ ત્યાંથી એને ક્લેરિટી થઈ ગઈ, નિર્ણય થઈ ગયો. એટલે પરમા અને પોતાની પર્યાયમાં ફેરફાર કરવાની જે દ્રષ્ટિ હતી ત્યાંથી જીવ પાછો વળ્યો, અને પાછો વળ્યો નિર્ભાર થઈ ગયો, નિશ્ચિંત થઈ ગયો. આ પર્યાયોની, સાંભળજો, પર્યાયોની નિશ્ચિતતા જીવને નિશ્ચિંત બનાવે છે. બોલો જો મેં શું કહ્યું?
ક્રમબદ્ધ પર્યાય એ પર્યાયોની નિશ્ચિતતા છે, અને પર્યાયોની નિશ્ચિતતાનો સ્વીકાર કરવાના ફળમાં જીવ નિશ્ચિંત બની જાય છે, નિર્ભય બની જાય છે. કાલે દ્રષ્ટાંત આપ્યું હતું ને, ટ્રેનની ટિકિટ આપણી પાસે કન્ફર્મ છે, તો કન્ફર્મ છે તો આપણે શું થઈ ગયા? જગ્યા મળશે કે નહીં મળે, ક્યાં મળશે? લોજિક સમજાય છે? ટ્રેનની ટિકિટ આપણી પાસે કન્ફર્મ છે તો આપણે નિશ્ચિંત થઈ ગયા, નિર્ભય થઈ ગયા. અને વેઇટિંગ વાળું છે ને, ભૂલે ચૂકે પેલા ડબ્બામાં ઘૂસી ગયા, કોઈ પણ ડબ્બામાં એસી માં કે વેઇટિંગ છે ને, તો કે પછી ઉતારી તો નહીં દે ને, આમ કરશે ને આમ કરશે ને, આગું કરશે પાછું કરશે. તો નિશ્ચિંત પણ નથી, ભય પણ છે કે આમ શું જવાબ આપીશું. સમજાય છે કે નહીં? કોઈ ખાઈ બધેલા હોય એ વાત અલગ છે, પણ બિચારા કોઈ સાધારણ વ્યક્તિ હોય ને, એને તેમ થાય કે ભાઈ, કારણ કે ટીસી ને પેલા બધું હોય ને, પૈસા વગેરે કે ઉતરી જાઓ, આગળના સ્ટેશન ઉતરી જાઓ, બધું લગેજ લઈને આતી. હા, સમજાય છે કે નહીં? મારી એક વાત ઘટનામાં લાંબુ નથી જતો. નાયરોબી પહેલી વાર જવાનું આવું થયું હતું, સાચો જ હતો. અને બધું લાગે મને કે ઉતરી જાઓ તમે આગળના સ્ટેશને. સમજાય છે કે નહીં? વસ્તુ સ્થિતિ એક જ મિનિટમાં. વસ્તુ સ્થિતિ એ થઈ કે એ વખતે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થઈ ગયેલી હતી, અને મેં પ્રાંતિથી ટિકિટ કરાવી. પેલી ટિકિટ આવે ને, પેલી આપણે પેલા ટિકિટ, એ મારી પાસે એ હતી. અને અહીંયા જે હતું ને, એ પેલું કોમ્પ્યુટર પર હતું બધું. તો જે ચેન્જ થયું ને, તો મારી પાસે પેલી ટિકિટ હતી ને, પેલા તો કે છે કે આ તો ના ચાલે, આ છે તે. હવે મેં કીધું આપણને તો બહુ ખબર પડે નહીં. તો કે ઉતરી જાઓ આગળના સ્ટેશને. હા, તો પછી આપણે કે સાહેબ જે પૈસા લેવા આપણે શું કહીએ બીજું? મેં કે ભાઈ અમે તો અમારી સ્થિતિ છે, ટિકિટ તો મારી પાસે આ છે, અને એ જગ્યા પર બર્થ ઉપર બીજા કોઈ પણ બેઠેલા હતા, આગળથી આવેલા હતા. મેં કીધું મારી પાસે આ નંબર છે ને, વાત ટ્રેન. પછી બધી આગળ ત્યાંથી પાછા આવ્યા, પછી બધું પૂછ્યું તો એને કહ્યું કે ના, તમારું બધું નંબર બધું બરાબર છે, પણ કોમ્પ્યુટરમાં જે અપડેટ થવું જોઈએ, કે જે કંઈ પણ હોય ને, એ બધી ગડબડ હતી, જે કંઈ હતી. બાકી હતું તો બધું બરાબર જ. મને કે તમને આ રીતે ઉતારી ના શકે આમ. મેં કીધું બધી વાત બરાબર, પણ એ વખતે હા, સમજાય છે કે નહીં? તો મારે ખાલી એટલું કહેવું છે કે એ જે કન્ફર્મ પણ જે છે ને, એ જીવને નિશ્ચિંત બનાવે છે. એમ આ પર્યાયોની નિશ્ચિતતાનો ખ્યાલ આવ્યો, વ્યવસ્થિતપણાનો ખ્યાલ આવ્યો, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ ગયો, તો જીવ કયા સમય પછી આગળની પર્યાય બધા ફ્યુચર સંબંધમાં નિશ્ચિંત થઈ ગયો. ન્યાય સમજાય છે ને? જગતમાં જીવને સૌથી વધારે પડ્યો તો શેની પડેલી છે? ફ્યુચરની. તો ફ્યુચર સંબંધમાં નિશ્ચિંત થઈ ગયો, અને નિશ્ચિંત થઈ ગયો ઇટ મીન્સ જે કહ્યું ને કે આ ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયના ફળમાં આ તારી દ્રષ્ટિ જે ફ્યુચર ઉપર લાગેલી હતી ને, તો એ તારી દ્રષ્ટિ અંદરમાં દ્રવ્ય ઉપર ગઈ. અને જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ, તો દ્રવ્ય દ્રષ્ટિ થયું, ત્યાં જીવ સમ્યક દ્રષ્ટિ થયો, અને સમ્યક દ્રષ્ટિ થઈને નિશ્ચિંત થયો. નિશ્ચિંત થયો અને સાથે નિર્ભય પણ થયો, કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને 7 પ્રકારના ભય નથી હોતા. આ સિદ્ધાંત એ બતાવે છે. હા, અને આપણે સમજીએ છીએ બધી વાતોને. જો કાલે પણ નક્કી કરીને તો પણ એક લાઈન લેવા, એટલે હું હવે પેલા વાંચી લઉં, નહીં તો એમ થશે કે તમે એક લાઈન બોલો છો ને પછી જો 131 આવી ગઈ ને, આનામાં ખોલી દો. જુઓ, हाँ अभी गए ना 101 नीचे वाला निकालो, लास्ट वाला एकदम नीचे उसमें से. हाँ, જો આપણે કાલે આ વાત ખોલી હતી, સમજજો. સવારે આજે ગુરુદેવ બોલે લોજિક, ન્યાય, ની ધાતુ. સમજાય છે કે નહીં? જ્ઞાનને દોરીને અંદરમાં લઈ જાય. તો આ ક્રમબદ્ધ પર્યાય જે છે, આ જ્ઞાનની પર્યાયને દોરીને ક્યાં લઈ જાય છે? અંદરમાં દ્રવ્યમાં લઈ જાય છે. એ છે. સાંભળજો, પ્રશ્ન નીચે લખ્યું છે, ભાઈ તું વિચાર તો કર કે વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત. આ બે, વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત. હવે પહેલી વાત છે, જો વસ્તુનું પરિણમન અવ્યવસ્થિત માનીએ તો શું થાય? લોજિક, ન્યાય. અવ્યવસ્થિત માનીએ, અનિશ્ચિત માનીએ, ક્રમબદ્ધ ન માનીએ તો શું થાય? હવે જો સમાધાન ગુરુદેવ શ્રીના. જો
અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ ન થાય. એનો અર્થ ખ્યાલ આવે છે? તમે ક્રમબદ્ધ પર્યાયને નથી માનતા ને તો જ્ઞાન જ સિદ્ધ નહીં થાય. જો હજુ આગળ હવે, જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ ન થાય. અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળ જ્ઞાન ત્રણ કાળનું કઈ રીતે જાણે. ન્યાય સમજાય છે કે નહીં? હા. અને એના માટે આપણે 3 દિવસ એ દ્રષ્ટાંત લઈએ છીએ. આ 7 વારનો ક્રમ અવ્યવસ્થિત હોય તો આપણી પાસે શ્રુત જ્ઞાન છે. આપણી પાસે કયું જ્ઞાન છે? શ્રુત જ્ઞાન. આ 7 વારનો ક્રમ વ્યવસ્થિત ના હોય, આડો અવડો હોય તો આપણું શ્રુત જ્ઞાન શું જાણશે? સમજાય છે કે નહીં? હા, આડું અવડું હોય તો. એમ આ જગતની જે પદાર્થોની ત્રણેય કાળની પર્યાયો આડી અવડી હોય, અવ્યવસ્થિત હોય તો ભગવાનનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં શું જણાશે? ન્યાય સમજાય છે કે નહીં? 12 મહિનાનો ક્રમ આડાવડી હોય તો જ્ઞાનમાં જાણવાની જ્ઞાન જ સિદ્ધ નહીં થાય. જો સાંભળજો, જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ નહીં થાય. અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળ જ્ઞાન ત્રણ કાળનું કઈ રીતે જાણે? મનઃ પર્યાય અને અવધિ જ્ઞાન પણ પોતાના ભૂત ભવિષ્યના વિષયને કઈ રીતે જાણે? મને મનઃ પર્યાય જ્ઞાન ને અવધિ જ્ઞાન ઉપર પણ ચોકડી વાગી જશે, નહીં સિદ્ધ થાય. કેમ કે અવધિ જ્ઞાનમાં આટલું જાણ્યું, મનઃ પર્યાય જ્ઞાનમાં આ જાણ્યું, હા, પણ નક્કી જ નથી. કહ્યું ને પરમ દિવસે કે રવિવારે આવી જાય, 2 રવિવારે આવી જાય. હા, એ નક્કી નથી પદાર્થોનું પરિણમન. તો કહે છે કે અવધિ જ્ઞાન મનઃ પર્યાય જ્ઞાન સિદ્ધ નહીં થાય. સાંભળજો, મનઃ પર્યાય અવધિ જ્ઞાન પણ પોતાના ભૂત ભવિષ્યના વિષયને કઈ રીતે જાણે? જ્યોતિષી જોશ સેના જુએ. જૈન શાસ્ત્ર પ્રમાણે, હો, જૈન શાસ્ત્રમાં જ્યોતિષ શાસ્ત્ર છે અને એ જ્યોતિષ પ્રમાણે આ બતાવે કે આ પ્રમાણે આવું થશે. એ બધું ખોટું સિદ્ધ થશે. આગળ, શ્રુત જ્ઞાન શું નક્કી કરે? સમજી ગયા ને? શ્રુત જ્ઞાન શું નક્કી કરે? જે કહ્યું ને આ 7 વાર 12 માસ 1 થી 100 સંખ્યા માળાના મણકામાં આ મણકા પછી આ જ મણકો આવશે, આ મણકા પછી આ જ મણકો આવશે. પણ ખબર નહીં, ગમે તે આવે ભાઈ મણકો, તો શ્રુત જ્ઞાન શું નક્કી કરશે? એનો મતલબ જો આ પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત નહીં માનો તો આ બાજુ જ્ઞાન સિદ્ધ નહીં થાય. જ્ઞાન સિદ્ધ નહીં થાય. એ કેવું? સાંભળજો, હજારો લાખો કે અસંખ્ય વર્ષો પછી ભવિષ્યની 24માં આવતી 24 તો બરાબર છે, એના પછી નહીં. સમજાય છે કે નહીં? આ હજારો લાખો કે અસંખ્ય વર્ષો પછી ભવિષ્યની એક આવતી 24, આ તો ઉલ્લેખ છે એની વાત. ભવિષ્યની 24માં આજ 24 જીવો તીર્થંકર થશે. એ બધું કઈ રીતે નક્કી થાય છે ને? સરસ મજાની વાતો. આવતી 24માં પેલા કોણ તીર્થંકર થશે? કોણ થશે પેલા? હા, સૈનિક રાજા મહાપદ્મ તીર્થંકર. અને 16માં શ્રી કૃષ્ણનાથજી. શું નામ એમનું? નિર્મલ. બરાબર છે કે નહીં? હા, હવે એ તો જુદું કેટલાય સમજાય છે ને, ઘણા વર્ષો પછી થશે ને. આવતી 24 એટલે સમજી ગયા ને? હા, તો એ નક્કી છે. આવતી 24 નક્કી છે અને ભગવાનના જ્ઞાનમાં એ જણાવ્યું. હવે આમથી લઈએ છે, જો નક્કી ના હોત, આમથી જો નક્કી ના હોત તો ભગવાનના જ્ઞાનમાં જણાત શું? અને ભગવાનના જ્ઞાનમાં જણાયું છે, એનો અર્થ શું થયો? એનો અર્થ છે કે નક્કી છે. અને હું 2 દિવસથી કહું છું કે દરેક પોતાના ઉપર આપણે એપ્લાય કરો. હવે સમજજો, નક્કી ના હોત. હવે સાંભળજો, મારી ભવિષ્યની પર્યાયો નક્કી ના હોત. જુઓ, શ્રી કૃષ્ણની ભવિષ્યની પર્યાયો ભગવાનના જ્ઞાનમાં જણાય કે ના જણાય?
શ્રી કૃષ્ણની જણાઈ, શ્રેણિક રાજાની જણાઈ, શ્રી કૃષ્ણની જણાઈ. હા, તો પછી મારી પર્યાય ભગવાનના જ્ઞાનમાં જણાઈ કે ના જણાય? મારી પર્યાય ભગવાનના જ્ઞાનમાં જણાઈ ને. તો ભગવાનના જ્ઞાનમાં મારી પર્યાય જણાય, શ્રી કૃષ્ણની પર્યાય જણાય, શ્રેણિક રાજાની પર્યાય જણાય, એ નક્કી. તો પછી ભગવાનના જ્ઞાનમાં તો બધું જ જણાયું ને. તો બધું જણાય તો મારી ભવિષ્યની પર્યાય જણાય કે ના જણાય? તો જણાય. બરાબર છે ને? તો મારી પણ ભગવાનના જ્ઞાનમાં મારી પર્યાય પણ જણાય, અને મારી પર્યાય પણ ભગવાનના જ્ઞાનમાં જણાય છે. એનો મતલબ શું થયો? તમે બોલજો હવે. એનો મતલબ શું થયો રાજેશભાઈ? મારી પર્યાયો ભગવાનના જ્ઞાનમાં જણાઈ ગઈ છે, હજુ પ્રગટ થઈ નથી અહીંયા તો. કેમ કે પ્રગટ તો ત્રણેય કાળની પર્યાય એક સમયમાં સાથે પ્રગટ નહીં થાય. બધી પર્યાયો તો એક પછી એક જ પ્રગટ થશે. એક સાથે થોડી બધી પર્યાયો પ્રગટ થશે. એ તો પ્રગટ થવાની બાકી છે. પણ જેમ શ્રી કૃષ્ણની અને શ્રેણિક રાજાની પર્યાયો ભગવાનના જ્ઞાનમાં જણાઈ ગઈ છે, હજુ પ્રગટ થવાની બાકી છે. તો મારી પર્યાયો પણ ભગવાનના જ્ઞાનમાં જણાઈ ગઈ, પ્રગટ થવાની અને જણાઈ ગઈ છે ભવિષ્યની પર્યાયો. એનો અર્થ મારી ભવિષ્યની પર્યાયો શું છે? મારી ભવિષ્યની પર્યાયો બધી બોલો નક્કી છે ને. જો નક્કી ના હોત, મારી ભવિષ્યની પર્યાયો નક્કી ના હોત તો ભગવાનના જ્ઞાનમાં જણાત નહીં. પણ ભગવાનના જ્ઞાનમાં જણાઈ છે, એનો અર્થ એવો થયો કે મારી ભવિષ્યની પર્યાયો બધી નક્કી છે. તો નક્કી છે ને, તો નક્કી છે તો એમાં અદલા બદલી થઈ શકે કે ના થઈ શકે? બોલતા જજો તમે. નક્કી છે ને તો અદલા બદલી થઈ શકે, ફેરફાર થઈ શકે, આગળ પાછળ થઈ શકે, ના થઈ શકે ને? તો પછી આ પર્યાયોને આગળ પાછળ ફેરફાર કરવાની જે કલ્પના જે તું કરે છે, એનો મતલબ એ થયો કે તું કેવળ જ્ઞાનને નથી માનતો. વાત તમે સમજતા જશો તો ખ્યાલ આવશે. ભગવાનના બોલ્યા ને કે મારી પર્યાયો ભગવાનના જ્ઞાનમાં જણાઈ ગઈ છે. જણાઈ ગઈ છે એનો મતલબ નક્કી છે. અને નક્કી છે ને હું એ પર્યાયને શું કરું છું? આમ 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 એના કરતા આમ કરી દે, એના કરતા આમ કરી દે. મારી અને બીજાની, આમાં તો આ ત્રણ જ વાત છે. મારી અને બીજાની બધું લીધું છે ને ભેગું. આનું આમ કરી દો ને, આનું આમ કરી દો, આનું આમ કરી દો. તો તું એ જે બધું પરમાં આગુ પાછું ફેરફાર કરવાના બધા જે વિકલ્પો કરે છે ને, એ વિકલ્પો કરે છે એનો અર્થ એ થયો કે તને કેવળ જ્ઞાનની શ્રદ્ધા નથી. તું મહાવીર ભગવાનને નથી માનતો, તું આદિનાથ ભગવાનને નથી માનતો. સમજાય છે કે નહીં? તું તીર્થંકર ભગવાનને માનતો નથી. કેમ નથી માનતો? કેમ? કેમ કે તું આ બધી પર્યાયોમાં અદલા બદલી કરવાના વિકલ્પો કરી રહ્યો છે, અને બદલી તો શકતો નથી. અને ભગવાનને તું નથી માનતો એનો અર્થ એ થયો કે તું સમ્યક દ્રષ્ટિ નથી, તું મિથ્યા દ્રષ્ટિ છો. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા હોય છે, અને સાચી શ્રદ્ધા વાળાને બદલા બદલી કરવાનો, ફેરફાર કરવાની બુદ્ધિ હોતી નથી. ન્યાય આ છે. સમય સારનું પેલું છે શ્લોક દેવેન્દ્રભાઈ. નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. સર્વ ભાવાંતર છિદે. મારો સ્વભાવ બહુ આમ સમજાય છે કે નહીં? આપણું હૃદય પુલકિત થઈ જાય કે શું ગુરુદેવ શ્રી આપણને મળી ગયા, નિદાન આપીને ગયા છે, કેવા સિદ્ધાંતો આપીને ગયા છે. આના કરતા મોટી પ્રભાવના કઈ કહેવાય? વ્યવહારની અપેક્ષાએ હવે નિશ્ચયથી તો તું અંદરમાં દ્રષ્ટિ કરીને આ પ્રભાવના સાચી કરે તો સારી વાત છે. પેલી બહારની પ્રભાવનામાં તો ઘર દીઠ એક લઈને જજો, ઘર દીઠ એક લઈને જજો. અહીંયા તો કહે છે દરેક વ્યક્તિગત પોતે પોતાની પર્યાયને દ્રવ્યમાં ઘુસાડીને પ્રભાવના કરે. સમજાય છે કે નહીં? સાંભળો એક એક વાત. પર્યાયની અંદર આગુ પાછું ફેરફાર કરવાના, પોતાના અને પરમાં કરી તો નથી શકતો. બધી વાતો તો બહુ સરસ છે. ઘણી જગ્યાએ કે ને ભાઈ તમે અમારા છોકરાને જરા સમજાવજો ને, મંદિરે જાય, પ્રવચનમાં આવે, સમજાવજો ને, તમે સમજાવજો ને. તો પછી આપણે એમ કે ભાઈ પેલા તમે સમજાવો ને. કે તો કે અમે તો સમજાવીને બોલો, અમે તો સમજાવીને તમે સમજાવીને થાક્યા ને, એનો મતલબ એ થયો કે કોઈ કોઈને સમજાવી શકતું નથી.
સમજાય છે કે નહીં? હા, તમે બોલ્યા કે થાકી ગયા ને, પણ નથી માનતો. એનો અર્થ એ થઈ ગયો કે ને તમે એની પર્યાયના કરતા ધરતા હરતા નથી. અને સમજો હું આવ્યો ને મેં કહ્યું કે ભાઈ, અને જવાનું ચાલુ કરી દીધું એને દિવસથી, કે પંડિતજી તમે આવે જે દિવસથી કહ્યું ને એ દિવસથી રેગ્યુલર જાય છે, તો મારા સમજાવવાથી જાય છે, મારા સમજાવવાથી જાય છે. અને જો હું એમ માનું ને તો બ્રહ્મા છું. કેમ કે એની પર્યાય ક્રમબદ્ધ વ્યવસ્થિત એ વખતે એના સ્વકાલમાં એની અંદરમાં જવાનો એ જાતિનો ભાવ હતો એટલે જાય છે. હું તો એમાં નિમિત્તભૂત કારણ છું, અને નિમિત્તભૂત કારણમાં હું કરતા થઈ જાઉં ને મેં સમજાવ્યું માટે ગયું, એવા સિંગડા લઈને ફરું તો અજ્ઞાન છે. આ ગાથાઓ એ નિરાકરણ કરે છે, નિરાકરણ કરે છે. સમજાય છે કે નહીં? જો સમજો કે તમે એમ માનશો તો એનો અર્થ એ થયો કે તમે કેવડી ભગવાનને માનતા નથી. અને કેવળ જ્ઞાનને ન માનવું એનો અર્થ ખબર પડે છે ને? કેવળ જ્ઞાનને ન માનવું એનો અર્થ છે કેવળ જ્ઞાન કયા ગુણની પર્યાય છે? કેવળ જ્ઞાન કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય છે. કેવળ જ્ઞાનને ન માનવું એનો અર્થ એ છે કે આત્માના સર્વજ્ઞ સ્વભાવનો અસ્વીકાર કરવો. આ ટ્રાયેંગલ તમને ખ્યાલ છે? ત્રણ વસ્તુ. ક્રમબદ્ધ ને નથી માનતો. હવે તમે બરાબર, હું સમજુ તમે થોડા ઘણા વાત આખી સમજી ચુક્યા છે. આ બાજુ ક્રમબદ્ધ ને નથી માનતા ને એનો મતલબ તમે કેવળ જ્ઞાનને નથી માનતા. કેમ કે કેવળ જ્ઞાનની અંદર બધી જ પર્યાયો અર્પિત થઈ ગયેલી છે. કેવળ જ્ઞાનમાં બધી જ પર્યાયો જણાઈ ગયેલી છે, અને જણાઈ ગઈ છે એનો અર્થ બધી પર્યાયો નક્કી છે. તમને આ પર્યાયોમાં આગુ પાછું કરવાના વિકલ્પ છે તો તમે કેવળ જ્ઞાનને નથી માનતા. અને કેવળ જ્ઞાનને નથી માનતા એનો મતલબ મારો જે સર્વજ્ઞ સ્વભાવ છે એમાંથી કેવળ જ્ઞાન આવે છે. મારો જે સર્વજ્ઞ સ્વભાવ છે એમાંથી કેવળ, એમને કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? એમને કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? એમના સર્વજ્ઞ સ્વભાવમાંથી કેવળ જ્ઞાન આવ્યું, એમના સર્વજ્ઞ સ્વભાવમાંથી. અને તમે કેવળ જ્ઞાન નથી માનતા ને એનો મતલબ સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર ના કર્યો, તો એનો મતલબ મારો પણ સર્વજ્ઞ સ્વભાવ એ અલ્ટિમેટલી અહીંયા આવીને આ ઉભી રહે છે. નથી કહેતા ફરતું ફરતું મારા ઘરે જ આવ્યું, જગતમાં કહે છે ને. હા હા, એમ કહે છે કે સરવાળે તો અહીંયા તું તારા અંદરમાં ચૈતન્ય પ્રાણનો ઘાત કરે, તારા સર્વજ્ઞ સ્વભાવનો અનાદર કરે છે તું. હવે સાંભળો જરાક, આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો ને એટલે ત્રણેય હવે પોઝિટિવ. આ વાતનો સ્વીકાર કર્યો કે જા કરી જાહી સમય મેં જો હોતવ જા દ્વાર, સો બની હૈ ટરી હૈ કછુ નાહી હમ કરી લીનો નિર્ધાર. અને જો જો દેખી વીતરાગ ને સો સો હોતી વિરારે. જો જો દેખી વીતરાગ ને સો સો, એ પ્રમાણે થાય છે. એ સ્વીકાર કર્યો. અને આ પર ઉપરથી અને પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ અને જીવ અંદરમાં ચાલ્યો ગયો. અને જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ, ઉપયોગ અંદરમાં ગયો અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ, તો એ જીવ સમ્યક દ્રષ્ટિ થયો. અને સમ્યક દ્રષ્ટિ થયો એનો મતલબ જ્ઞાતા દ્રષ્ટા થયો. અને જ્ઞાતા દ્રષ્ટા થયો એટલે હવે એને પેલે પર્યાયમાં ફેરફાર કરવાની જે બુદ્ધિ હતી ને, એ પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ નીકળી ગઈ. અને પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ નીકળી ગઈ ને એનો મતલબ છે એને સર્વજ્ઞની પણ શ્રદ્ધા થઈ ગઈ, અને આ બાજુ ક્રમબદ્ધનો પણ નિર્ણય થઈ ગયો. સાંભળો એક વાત બીજી, તમને કદાચ પ્રશ્ન થાય છે કે નહીં થવું જોઈએ, વધારે સ્પષ્ટ કરવા માટે પછી આને પણ વાંચીએ છીએ આપણે થોડુંક, કે સમ્યક દ્રષ્ટિ જીવ થઈ ગયા પછી પણ એને ભાઈ પેલું જલ્દી પતાવજો, લેટ નહીં કરતા દર વખતની જેમ. તમે આવું સમ્યક દ્રષ્ટિ બોલે કે ના બોલે? દરેક વખતે તમે લેટ કરો છો, ગયા વખત જેવું આ વખત ના કરતા. અને પેલો બીજો એમ મિથ્યા દ્રષ્ટિ એમ કે નહીં ભાઈ ક્રમબદ્ધમાં જે પ્રમાણે થવાનું, તમે આકુરતા ના કરો પ્લીઝ, તમે શાંત રહો, તમે બહુ આકુરતા કરો છો. હું શું કહેવા માંગુ સમજો જરાક આખી વાત અરવિંદભાઈ. આવું સમજજો કે ભાઈ તમે ગયા વખતે પણ લેટ હતા, તમારા કારણે દર વખતે 2 વખત બસ લેટ થઈ. હો, સમ્યક દ્રષ્ટિને એક મિથ્યા દ્રષ્ટિ કહે છે, અથવા તો સમ્યક દ્રષ્ટિ એમ કહે કે ભાઈ થોડી ઝડપ રાખજો, લેટ નહીં કરતા, નહીં તો મોડું થઈ જશે. તો પછી બધું ક્રમબદ્ધ થાય છે ને.
તો સમય દ્રષ્ટિ થોડી ઝડપ રાખજો, લેટ નહીં કરતા. ઉતાવળ રાખો, થોડી ઉતાવળ રાખો, થોડી શું કહેવાય ને આમ ઠંડા ઠંડા ના ચાલો. લોહી કેમ ઠરી ગયું છે તમારું? હા, તો આ સમ્યક દ્રષ્ટિ આવું બોલી શકે કે ના બોલી શકે? હા, કે ભાઈ થોડી ઉતાવળ કરજો, ઉતાવળ કરજો, નહીં તો બસ જતી રહેશે, નહીં તો ટ્રેન જતી રહેશે. આવું બોલે કે ના આવે? એને હા બોલી શકે, એને બોલવાનો ભાવ આવે કે ના આવે? હા, નહીં તો બસ જતી રહેશે, તો બસ તો જવાની હશે તો જશે. સમજાય છે કે નહીં? હા હા, એટલા માટે મેં તમને પ્રશ્ન થાય છે કે નહીં, પણ હું મૂકીને થોડું વધારે ચોખવટ કરી રહ્યો છું. હા હા, કે નથી કહેતા ભાઈ એમનો સ્વભાવ થોડો ઉતાવળિયો સ્વભાવ છે. અસમ્ય દ્રષ્ટિ માટે કહે એમનો સ્વભાવ, કે એ જાતે કે મારો સ્વભાવ થોડો ઉતાવળિયો છે. જોરો ભાઈ પહેલેથી કહી દઉં તમને. હા, તો પછી એને ક્રમબદ્ધની શ્રદ્ધા છે કે નહીં? તો પછી આવું કેમ કરે છે? પરિણામ કેમ થાય છે? ઝડપ રાખો, મારો સ્વભાવ ઉતાવળિયો છે. પછી એમ ના કહેતા કે તમે ઉતાવળ કેમ કરાવો છો. પહેલેથી કહી દો છો મારો સ્વભાવ ઉતાવળિયો છે. હા, એને ક્રમબદ્ધની શ્રદ્ધા તો છે, તો પછી આવું કેમ કરે છે? હા હા, કરે કે ના કરે? આવું એના જીવનમાં જોવામાં આવે કે ના આવે? હા, અને પેલો મિથ્યા દ્રષ્ટિ સાણો. સમજાય છે? તમે શું કામ આકુળતા કરો? ભગવાનના જ્ઞાનમાં જે પ્રમાણે જણાવ્યું હશે, ક્રમબદ્ધમાં જે થવાનું હશે, તમે થોડી શાંતિ રાખો, શાંતિ રાખો. આ મિથ્યા દ્રષ્ટિ બોલે છે. સમજાય છે કે નહીં? હા, બંનેના ઔદૈહિક ભાવ, ઔદૈહિક ભાવની વાત કરું છું. શ્રદ્ધાનું કામ અલગ છે, ઔદૈહિક ભાવ. સમજાય છે ને? એકનો ઔદૈહિક ભાવ વાળી વાત કરી, ઉતાવળિયો દેખાય છે, અને એકનો ઔદૈહિક ભાવ એટલે મિથ્યા દ્રષ્ટિ કહે છે કે નહીં તમે બસ શાંતિ રાખો છો, તમે બહુ ઉતાવળ નહીં કરો, થઈ જશે, બધું થઈ જશે. આ ઔદૈહિક ભાવથી નિર્ણય નહીં થાય. સમજાય છે કે નહીં? હવે તમને વધારે સ્પષ્ટ કરું કે આ જે પરિણામ જે જોવામાં આવે છે ને, એ ચારિત્રનો દોષ છે. ચારિત્રનો દોષ છે. અને તમે એની આવી બોડી લેંગ્વેજ, એની આવી બહારની ક્રિયાથી તમે એ સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિઓ માપ નહીં કાઢી શકો રાજેશભાઈ. ચારિત્રનો દોષ છે. શ્રદ્ધામાં અલગ છે, બિલકુલ અંદરમાં સમ્યક જ્ઞાન અલગ છે એનું. અને 1 મિનિટમાં તમે જવાબ આપશો આ વાતનો. સાંભળો જરા. સમ્યક દ્રષ્ટિ શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, ચક્રવર્તી, કામદેવ, તીર્થંકર, 6 ખંડના અધિપતિ. બરાબર છે કે નહીં? એક આર્યખંડ ને 5 મલેચ ખંડના રાજા ચક્રવર્તી. સમય દ્રષ્ટિ. અચ્છા, 38મી ગાથામાં તો એમ આવે છે કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી. તો સમ્યક દ્રષ્ટિ એક પરમાણુ માત્રને પોતાનો જાણે છે, માને છે. હા, આ તો સરળ છે ને ભાઈ સુભાષભાઈ. હા, સમ્યક દ્રષ્ટિ એક પરમાણુને પણ પોતાનો જાણતા માનતા નથી. તો પછી આ આર્યખંડની 32,000 જોડે કન્યાઓ જોડે લગ્ન કરે છે. શાંતિનાથ, કુંદુનાથ, હરનાથ ભગવાન એટલા માટે કે તો સમ્યક દર્શન લઈને આવ્યા છે બધા. તો તદભવ મોક્ષગામી છે. સમજાય છે કે નહીં? પાછા મલેચ ખંડમાં જાય ને તો ત્યાં 32,000 કન્યાઓ સાથે લગ્ન કરે છે. અને પેલી વિદ્યાધરની કન્યાઓ, એની 32,000 કન્યાઓ સાથે લગ્ન કરે છે. 96,000 રાણીઓ સાથે લગ્ન કરે છે. તો પછી એક પરમાણુ માત્રને પોતાનો જાણતા માનતા નથી. અને એક પરમાણુ માટે ભરતજી અને બાહુબલી ઉભા થઈ જાય સામ સામે. આખો તમે સમજે ને ત્યારે આ ગુરુદેવ શ્રી જૈન શાસન તમને અંદરમાં એક કહેવાય ને ભાવ ઉર્મિઓ અલગ ઉછળશે તમને. કેમ કે આ બધી સ્પષ્ટતા થાય ને. તમે કદાચ દ્રષ્ટાંત સાંભળ્યું હશે, ગુરુદેવ શ્રી આપે છે. એક વખતે શંકરાચાર્ય લૌકિકમાં, તો બાજીરાવ પેશવા મોટો રાજા, અને શંકરાચાર્ય જે છે ને બાજીરાવ પેશવા, એ શંકરાચાર્યના પગ ધોતા હતા. તો પેલા બાજીરાવ પેશવા મોટો રાજા, એને વિચાર કર્યો કે હું મોટો રાજા
અને આ શંકરાચાર્યના પગ ધોવું છું ને, તો શંકરાચાર્ય કેટલા ખુશ થતા હશે. શંકરાચાર્યને ખ્યાલ આવી ગયો, આ ગુરુદેવશ્રી વાત કરે છે. તો શંકરાચાર્યએ કહ્યું કે પેશવા સાંભળો, તમને એમ લાગતું હશે કે તમે મારા પગ ધોવો છો તો હું ખુશ થતો હોઈશ, પણ સાંભળો, આ મારા વિદ્વાનો જે છે ને એ મને તત્વ સંબંધ લૌકિકમાં મને કોઈ ધર્મમાં તત્વ સંબંધમાં કઈ શંકા થાય ને, અને આ વિદ્વાનો મને જે સમાધાન કરે છે ને, અને મને જે પેલી શંકા અંદરમાં થઈ હોય અને સમાધાન કરે છે ને, મને જે એનું સોલ્યુશન સમાધાન મળે, એમાં મને જે મજા આવે છે ને, એ મજા તમે પગ ધોવો છો એમાં નથી આવતી. વાત સમજાય છે ને? હું એટલા માટે કહેવું છું કે આ બધી જે ગુથ્થીઓ જે છે ને, જીવને અંદરમાં ક્વેશ્ચનરાઇઝ થાય અને આ અંદરથી બધા આપણને સમાધાન થતા જાય ને, તો આ સમાધાન થતા જે ખુશી થાય છે ને, એ અલગ પ્રકારની ખુશી હોય છે. એ બતાવવું છે, જે ખુશી બહારના 5 વિષયોમાં નથી હોતી. ભલે ઇન્દ્રિય સુખવાળી વાત છે, આ ઇન્દ્રિય સુખવાળી, પણ પેલા બહારના 5 વિષય ભોગની અંદર જે મજા આવે છે એના કરતા આ બધા સિદ્ધાંતો એક અંદરમાં ગોઠવાતા જાય છે, એક વાત પકડમાં આવતી જાય છે ને દ્રઢતા થતી જાય છે, એની ખુશી અલગ હોય છે. એની ખુશી અલગ હોય છે. આપણે એક દ્રષ્ટાંત પહેલા પણ આપેલું છે, પેલા નાના છોકરાઓ હોય ને, હા, પેલું ઘર બનાવે છે, નાના નાના પેલા બ્લોક હોય, એક આમાં ગોઠવે ને, મોટો સરસ મજાનો 1 2 3 આમાં ગોઠવે ને સરસ મજાનો આખો બંગલો તૈયાર થઈ જાય. અને ગોઠવતો જાય અને બધું બરાબર આખો બંગલો તૈયાર થઈ જતો, જો દાદા મેં બનાવ્યો, પપ્પા જો આમ 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 આમ, પછી અત્યારે પેલા ફોટો પાડીને પાછો એના નાનીને મોકલે પાછો. સમજાય છે કે નહીં? હા, તો એને મહેનત કરીને બનાવ્યો ને અને બરાબર ગોઠવ્યું અને બની ગયો તો ખુશ થાય છે. એમ અહીંયા કેવું છે કે એક અંદર આ બધા સિદ્ધાંતો જે છે, આત્માથી પાત્ર જીવ સમજવા માંગે છે ને, અંદર એક આ બધા ન્યાય બેસતા જાય ને, તો અંદરમાં એની ખુશી અલગ હોય છે. અને એમ કરતા કરતા જ અંદરમાં પોતાનો આ ચૈતન્ય બંગલો દેખાવા લાગી જશે, આ અંદરમાં પોતાનું ઘર. અને એની ખુશી તો કોઈ ઓર અલગ હશે. તો સમજો જરાક કે જે વાત કરી કે સમ્યક દ્રષ્ટિ ઉતાવળ કરતા દેખાય છે અને મિથ્યા દ્રષ્ટિ કે શાંતિ રાખો શાંતિ રાખો. તો બેમાંથી સમ્યક દ્રષ્ટિ કોણ ને મિથ્યા દ્રષ્ટિ કોણ? આવું કોઈ કે નહીં. અને એક ઉતાવળ કરે છે અને શાંતિ રાખો, બેમાંથી કોણ સમ્યક દ્રષ્ટિ કોણ મિથ્યા દ્રષ્ટિ? પેલો ઉતાવળ કરવા વાળો મિથ્યા દ્રષ્ટિ અને શાંતિ રાખવા વાળો સમ્યક દ્રષ્ટિ. કે ના, જે કહ્યું ને, એક બાજુ ભરતજી અને બાહુબલી અભિપ્રાયની અંદર શ્રદ્ધામાં 38મી ગાથા તદ્ભવ મોક્ષગામી સાઈક સમ્યક દ્રષ્ટિ. ભાઈ પાછા વિચાર તો કરો, ભાઈ જગતમાં પણ એ ભાઈ નથી લડતા હોતા. હા, મિથ્યા દ્રષ્ટિ ભાઈએ નથી લડતા. આ તો સમ્યક દ્રષ્ટિ, એક સાઈક સમ્યક દ્રષ્ટિ, અને એ ભાવે મોક્ષે જવા વાળા, અને એમને નથી ખબર એવું એ નથી. જુઓ તો ખરા, એમને ખબર નથી કે મારે આ ભાવે મોક્ષે જવાનું છે. શેના માટે લડતા હતા નવીનભાઈ? વિજયભાઈ લડ્યા હતા શેના માટે? હા, શેના માટે લડ્યા હતા? સમજાય છે કે નહીં? પોદનપુર રાજ્ય પિતાજીએ મને હું નહીં આપું, આપી દીધું તો શું વાંધો હતો ભાઈ? સમજાય છે કે ભાઈ કઈ વાંધો નહીં. હા, વિચાર તો કરો કે નહીં. તમે કહે છે મોટા ભાઈ છો તો એ પ્રમાણે બરાબર છે બધો વ્યવહાર, બધી બરાબર. બાકી તમે એમ કહો તો કહે છે કે ના, હા, બાકીના બીજા બધા ભાઈઓ તો કહે છે કે નહીં, સીધા ભગવાનના સમોષણમાં ચાલી ગયા. બસ, અને યુદ્ધ થયું. હવે જરા વિચાર કરો, અભિપ્રાયની અંદર 38મી ગાથા, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી, એક પરમાણુ માત્ર નથી જાણતા. આ શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન વાળી લાઈન છે. અને ચારિત્રની અંદર અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન કષાય હજુ ત્યાં મોજૂદ છે, અને એ કષાય અંદરમાં છે. અને એવા કષાયના નિમિત્તનું ફળ પામીને બહારમાં આવા પ્રકારની જીવન, આવા પ્રકારની ચર્યા જોવામાં આવે, ન્યાય માટે લડતા જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? પણ એનાથી એનું માપ નીકળતું નથી. આપણા રામજી દાદા કહેતા હતા કે મારા ગુરુદેવશ્રીએ લગ્ન તો કર્યું નથી, પણ કદાચ આ લોકોને ગુરુદેવશ્રી માટે બધા નાના પ્રકારના પ્રશ્નો ઉઠાવે છે. એક બાજુ તમે સમ્યક દ્રષ્ટિ કહો છો, જ્ઞાની કહો છો, અને વસ્ત્ર પહેરવાના, પ્લેનમાં બેસવાનું, મોંઘી ગાડીઓમાં બેસવાનું, આમ આમ, અને એક બાજુ તમે જ્ઞાની કહો છો. ત્યારે રામજી દાદા કહેતા હતા કે આ તો બાલ બ્રહ્મચારી આવી જાતિની એમની ઊંચી ચર્યા છે, પણ કદાચિત મારા ગુરુદેવ 96,000 વાર જો લગ્ન કરત ને
તો એમના અણવર તરીકે હું રહે, અણવર તરીકે. મને એમના સમ્યક દર્શન સંબંધમાં રંચ માત્ર શંકાનો પ્રશ્ન નથી. સમજાય છે કે નહીં? હા, 1000 વાર લગ્ન કરે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, એવું થોડું છે. હા, એટલે આ બધી ચિન્મૂરત દગધારી કી મોહે રીતિ લગત હે અટાપટી બાહર નાર કી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટાઘટી. વિચાર તો કરો. 8 વર્ષની બાલિકાને સમ્યક દર્શન થઈ જાય અને 20 વર્ષે પછી લગ્ન કરવાના પરિણામ હોય, અને લગ્ન કરીએ વખતે જાણે કે આ પેલો પતિ મારો પતિ નથી. જો તો બધું અટપટું લાગે ને. હા, કઈ અન્ય તે મારે લગ્ન કરે છે ને અભિપ્રાયમાં જાણે છે કે આ મારો સ્વામી નહીં, મારો સ્વામી તો અંદરમાં છે. આ શ્રદ્ધામાં ચાલી રહ્યું છે. હા, જો સાંભળજો હવે. એટલે મને એટલા માટે વિકલ્પ આવ્યો કે અંદરમાં સમ્યક દર્શન થયા પછી પણ આવા ફેરફાર કરવાના, અદલા બદલી કરવાના, આવી જાતિના વિકલ્પો સમ્યક દ્રષ્ટિને આવે પણ એ ચારિત્રનો દોષ છે, શ્રદ્ધાનો દોષ નથી, અભિપ્રાયનો દોષ નથી. એને આપણે 1-2 એક્ઝામ્પલ દ્વારા સમજીશું પણ ખરા. હજુ બધાને ગુરુદેવનો આધાર લઈશું, આપણે સમજીશું હજુ એને. આને આપણે વાંચીએ છીએ. જુઓ, સાંભળો. ઉપરથી વાંચી લઈએ છીએ આખું પહેલેથી. જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ ન થાય. અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળ જ્ઞાન 3 કાળનું કઈ રીતે જાણે? મન પર્યે અવધિ જ્ઞાન પણ પોતાના ભૂત ભવિષ્યના વિષયને કઈ રીતે જાણે? જ્યોતિષી જો સેના જુએ, શ્રુત જ્ઞાન શું નક્કી કરે? હજારો લાખો કે અસંખ્ય વર્ષો પછી ભવિષ્યની 24માં આજ 24 જીવો તીર્થંકર થશે. મને દ્રવ્ય પણ નક્કી છે, જીવ પણ નક્કી છે, કઈ જગ્યાએથી થશે એ નક્કી છે, કયા સમયે થશે એ પણ નક્કી છે, કેવા પુરુષાર્થી થશે એ પણ નક્કી છે, ને નિમિત્તમાં તારો ખર્યો કે નીલાંદાનું નૃત્ય નિમિત્તમાં એ નક્કી છે બધું. જો 7 વારમાં કયા વાર પછી કયો વાર આવશે, અને 28 નક્ષત્રમાં કયા નક્ષત્ર પછી કયું નક્ષત્ર આવશે એ પણ કઈ રીતે નક્કી થઈ શકે? જો અવ્યવસ્થિત હોય તો આ બધું કશું નક્કી નહીં થાય. જો અવ્યવસ્થિત પરિણમન હોય તો આ બોલો છો, શું લખ્યું છે તમને? આવે છે સ્ક્રીન પર? આવે છે? આ આવે છે, વાંચજો. અવ્યવસ્થિત પરિણમન હોય તો આ કાંઈ પણ પહેલેથી નક્કી થઈ શકે નહીં. હવે સમજો, અવ્યવસ્થિત તો મારી બધી ભવિષ્યની પર્યાયો ભગવાનના જ્ઞાનમાં પહેલેથી જણાઈ ગઈ છે કે નથી જણાઈ? ભગવાનના જ્ઞાનમાં એનો મતલબ મારી ભવિષ્યની પર્યાય પહેલેથી કેવી છે? પહેલેથી શું છે ભાઈ? ભવિષ્યની પર્યાય પહેલેથી નક્કી જ છે. જો નક્કી ના હોય તો ભગવાનના જ્ઞાનમાં જણાત નહીં, અને ભગવાનના જ્ઞાનમાં જણાય છે એટલે નક્કી છે. એટલે મારે બહુ ટેન્શન કરવાનું નથી. હવે મારે અંદરમાં જવાનું છે. મન પામે વિશ્રામ. મજાના સિદ્ધાંતો છે. જુઓ, કાંઈ પરિણમન હોય તો આ કાંઈ પણ પહેલેથી નક્કી થઈ શકે નહીં, એટલે તેનું જ્ઞાન જ કોઈને ન થાય. પરંતુ હવે બાજી પલટાય છે, આ પોઝિટિવ હોય, પરંતુ એવું જ્ઞાન તો થાય છે. આવું જ્ઞાન તો થાય છે, અને જ્ઞાન થાય છે માટે વસ્તુનું પરિણમન વ્યવસ્થિત, ક્રમબદ્ધ, નિયમબદ્ધ જ છે. જો આડાવડી હોય તો કોઈને જ્ઞાન જ ના થાય, અને જ્ઞાન થાય છે એનો અર્થ વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ છે, વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે. માટે મારે પરમાં અને મારી પર્યાયમાં ફેરફાર કરવાની દ્રષ્ટિ હટાવી અને મારી દ્રષ્ટિને અંદરમાં લઈ જવી જોઈએ. અહીંયા આ કહેવાનો આશય આપણે ભૂલવાનો નહીં, આ ખાસ યાદ રાખવાનો. આગળ જો, અને વ્યવસ્થિત જ પરિણમન દરેક વસ્તુમાં છે. તો આત્મા તેમાં કઈ ફેરફાર કરી દે એ વાત રહેતી નથી. અજીવનું પરિણમન પણ ક્રમબદ્ધ છે, માટે ફેરફાર કરી દે એવું રહેતું નથી. આ શરીરનું પરિણમન ઘડીકમાં લખવા થઈ જાય, કઈ તારા હાથમાં નથી. તું મફતમાં માને છે કે મેં મેન્ટેન કર્યું છે. સમજો, હા, કઈ ફેરફાર કરી દે વાત રહેતી નથી. શું રહે છે? માત્ર ધ્યાયકપણું જ રહે છે, આનંદમાં રહેવું એ જ રહે છે. માટે તું તારા જ્ઞાયકપણાનો, જ્ઞાતા દ્રષ્ટાપણાનો નિર્ણય કર અને પરને ફેરવવાની મિથ્યા બુદ્ધિ એટલે મિથ્યા બુદ્ધિને તું છોડ.
હા, છોડ છોડ આવે છે ને સમયસારમાં. એવો ઉપદેશ છે. આ છોડવા, આ ત્યાગ આનો થાય, આનો ત્યાગ. બીજું શેનો ત્યાગ? જો, પરને અવ્યવસ્થિત માનતા, માને ક્રમબદ્ધ ને જો તમે નહીં માનો, વ્યવસ્થિત પરિણામ નહીં માનો, પરને અવ્યવસ્થિત માનતા, તારું જ્ઞાન જ અવ્યવસ્થિત, એટલે તારા જ્ઞાનમાં મિથ્યાત્વનો દોષ આવે છે. અવ્યવસ્થિત નો મતલબ તારું જ્ઞાન ખોટું સિદ્ધ થાય છે. સમજાય છે કે નહીં? હા, જો, પરને અવ્યવસ્થિત માનતા તારું જ્ઞાન જ અવ્યવસ્થિત થઈ જાય છે. એટલે કે તને તારા જ્ઞાનની, એટલે મારો સર્વજ્ઞ સ્વભાવ છે એની જ પ્રતીતિ રહેતી નથી. અને જ્ઞાનની પ્રતીતિ કરે તો સર્વજ્ઞ સ્વભાવી આત્માની આ બાજુ પ્રતીતિ અનુભવ કરે તો એને પરને ફેરવવાની બુદ્ધિ રહેતી નથી. સમજાય છે કે નહીં? અને આપણે લઈશું, આપણે સાંજના સ્વાધ્યાયની અંદર સ્વામી કાર્તિકેયનું પરીક્ષામાંથી લઈશું વાત, જ્યાં લખ્યું છે ને કે જ્ઞાનની પ્રતીતિ કરે એને પરને ફેરવવાની બુદ્ધિ નથી રહેતી. અને સમ્યક દ્રષ્ટિ જીવને આવી પ્રતીતિ હોય છે, એટલે સમ્યક દ્રષ્ટિ જીવને આવી કોઈ જાતિનો વિકલ્પ હોતો નથી. કરીશું ચર્ચા એની.